મહેસાણા જિલ્લાના વડનગર માટે ગૌરવની ક્ષણ. વડનગરમાં ₹25 કરોડના પ્રવાસન પ્રકલ્પોનું લોકાર્પણ. મહેસાણા જિલ્લાને ગૌરવ અપાવતી મહત્વપૂર્ણ ઘટના અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા તારીખ 31 માર્ચના રોજ વાવથરાથી વડનગર ખાતે ₹25 કરોડના વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આધુનિક વોટર સ્ક્રીન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. વડનગરના શર્મિષ્ઠા તળાવની જળ સપાટી ઉપર વડનગરનો ઇતિહાસ જીવંત થતો અનોખો લાઇટ એન્ડ સાઉન્ડ શો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આશરે 34 મિનિટનો આ શો વડનગરના સમૃદ્ધ ઇતિહાસને આધુનિક ટેકનોલોજી દ્વારા રજૂ કરે છે, જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પ્રકલ્પ ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ પહેલ નોંધપાત્ર માનવામાં આવે છે. આ સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વડનગરને વૈશ્વિક પ્રવાસન નકશા પર સ્થાન અપાવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે, જેના પરિણામે શહેરમાં વિકાસની નવી દિશા જોવા મળી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન વડનગર પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, નલિનચંદ્ર એન પટેલ, જનરલ મેનેજર પ્રોજેક્ટ, મામલતદાર HV પુરોહિત, ચીફ ઓફિસર ભરત વ્યાસ, પાલિકાના સભ્યો નિયતિબેન, નિર્મલ દેસાઈ સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક નાગરિકોમાં આ પ્રકલ્પને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શો હવે આવનારા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હું આજે આપણા માનનીય વડાપ્રધાન અને વડનગરના પડોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાવથરા મુકામે આજે વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. તેમાં આપણા શર્મિષ્ઠા બેટ ઉપરના વોટર સ્ક્રીન પ્રોજેક્શન શોનું પણ લોકાર્પણ કર્યું. તેનું આજે પ્રથમ શો અત્યારે યોજાયો અને તેમાં નગરના આગેવાનો અને સ્થાનિક રહીશો બધા હાજર રહ્યા. આ શો 34 મિનિટનો હતો અને આમાં વડનગરના આખા ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું હતું. અને આ તબક્કે હું વિશ્વ નેતા એવા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આપણા વડનગરના વિકાસમાં એક નવું મોરપીંછ ઉમેર્યું અને ચોક્કસ વડનગરનો આ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. અને આ તબક્કે હું બહારથી આવનારા ટુરિસ્ટોને પણ હું કહું છું કે વડનગર આવો, આ શો નિહાળો કે જેમાં આ વડનગરનો આખો ઇતિહાસ રચાયેલો છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને હું આ તબક્કે રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને ટુરિઝમના વિકાસ માટે આ શોનું આયોજન કર્યું. પુનઃ હું વડનગરના પડોતા પુત્ર અને ભારત વર્ષના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વડનગરની જનતા વતી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને વડનગરના વિકાસમાં એક નવું મોરપીંછ ઉમેર્યું અને વડનગરના વિકાસને પુનઃજીવિત કર્યું. આજનો વોટર શો જોતો ખરેખર અભૂતપૂર્વ, ન ભવિષ્ય ન ભૂતો. આજે પહેલી વાર મારી લાઈફમાં મેં વોટર શો જોતો. શર્મિષ્ઠાની જે હિસ્ટ્રી, વડનગરનો જે ઇતિહાસ છે એ ઉજાગર કરવામાં ખરેખર એના પછી મહાભારત પણ પછી આવ્યું અને મહાભારતનું અને ભારતનું જે નામ પડ્યું છે એ શર્મિષ્ઠાના આખા ઇતિહાસ સાથે સંકળાયેલું છે. એના પરથી ભારતનું નામ પડેલું છે. અત્યારે જ્યારે વોટર શો જોતો એવું લાગ્યું કે વડનગરનો ઇતિહાસ એ વિશ્વમાં તો ખરો જ, પણ કઈ જગ્યાએ અટકશે એ કોઈ નક્કી નહીં. એટલો જોરદાર વડનગરનો ઇતિહાસ છે. આવનારા પ્રવાસીઓને શું કહેવા માંગો છો? ખરેખર વડનગરની જનતાને મારા તરફથી અપીલ છે કે આવનારા આટલું જો ખરેખર ભારત સરકાર ખર્ચો કરતો હોય, માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વડનગર માટે જો આટલું કરતા હોય તો વડનગરની જનતાને આમાં સહયોગ આપીને આવનાર જે પ્રવાસી છે એને પૂરો સહયોગ આપશો તો પર્યટન સ્થળ તરીકે એક વિશ્વમાં ઉભરી આવશે. આપનું ચૌધરી જીયા. શું કહેશો બેન, આજે લાઇટ શો કેવો લાગે તમને? આજનો લાઇટ શો જોઈને અમને નવું જાણવા મળ્યું. પછી નરેન્દ્ર મોદીજીએ આ
જે શો કરાયો તેનાથી અમને પ્રેરણા મળી, નવું નવું જાણવા મળ્યું. તે બદલ હું નરેન્દ્ર મોદીજીનો આભાર માનું છું.